એટલે ખાઈ લેવો સીઝન આને હું કહે બાપા આ ગાઈડ છે પાકા ને કાસા ને મીડિયમ ને બધા કાંઈ એવું નથી જાણે કેમ સંસ્કારી હોય રોવું પડે ને. હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા વ્લોગમાં. અને આજે જો ગુરુવાર છે તો પપ્પા ઘેરે છે અને અત્યારે વાગી ગયા છે 9. અત્યારે વાગી ગયા છે 9 અને આપણે બે ગયા છીએ નાસ્તો કરવા. જો કેળા છે, ભાખરી અને ચા. અને અહીંયા જો હજી ગુરુવાર હૂતું છે. અમિત ને રાહુલ હૂતા છે અને અહીંયા તીર્થ ને તચ્છ હૂતા છે અને છોટો વયો ગયો છે ઘેરે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો આપણે હવે નાસ્તો કરી લેવી. જો ભાખરી, કેળા અને ચા અને ભાજી હાંજની. હા, ઊંઘું નહીં. આ છે મારા મમ્મી. આ ભાઈને ઓળખો છો કોઈ? A few moments later. તો જોવો ગાઈઝ, આવી રીતના ચા પીવાની હોય. આમ જો, આમ જો, આમ જો, આમ જો, આમ જો, આમ જો. સાના અરેડા ફૂલ. હોટલ ખોલી લો સાની, એટલે પીધા રાખો ઘડીએ ઘડીએ. કાકી અહીંયા આમ જો, ઓલી કેટલી લઈ ને અહીંયા કેટલી રકાબી પાસે રાખે ને પછી ચા પીતા હતા. એ બરોબર છે. જો આને સાની હોટલ ખોલવા જરૂર છે. ઓલા ગ્રાહક કોઈ ન આવે, આજ પીજે બધી ચા. હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 11 અને આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ કે જવા નથી. આમને તૈયાર છે. અને અહીંયા છે ને તચ્છાભાઈને બરફ કહવાનું કામ ચાલે છે. ઇન્જેક્શન આપ્યું હતું ને ત્યાં ઢોકળું થઈ ગયું છે. પપ્પા બરફ કહે છે. અને આ જો કપૂરદાની છે, પપ્પા લઈ આવ્યા છે. એમાં કપૂર નાખ્યો છે અને સુગંધ મસ્ત આવે છે. અને અહીં તચ્છાભાઈ છે, ડંગ 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 ડંગ. અહીં તીર્થભાઈ હુતા છે. રસોડામાં મમ્મી દાળ મૂકી છે અને છે ને મમ્મી દાળ મૂકી, કુકર ચૂલા ઉપર મૂકી, 5 ગેસ રાખી અને વહી ગયા બહાર. અને રીંગ તૂટી ગઈ કુકરની, તો કુકર પ્રેસ થયું, શૂર થાવી. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમારા તથ્યભાઈ હુઈ ગયા છે. અને હું એટલે કડીક રોવું પડે ને, રોવે પછી આપણે સમજી જવાનું કે એને હું છે એટલે. અને તીર્થભાઈ અહીંયા રમે છે, પીપી કરે છે. તીર્થભાઈ ઋષિમાં છે એને ચડ્ડી બદલાવે છે કારણ કે પીપી કરી ગયો છે. અને જો પાણી આવ્યું છે, મમ્મી જાય છે મોટર ચાલુ કરવા. અને આજે પપ્પાને રજા છે એટલે ગાડી પપ્પાની ઘરે પડી છે. અને 2 દિવસ તડકો હતો, આજે પાછા જો વાદળા થઈ ગયા છે. તો આવી ગયા છે ચશ્મીશ. અને આજે ગુરુવાર હોય એટલે અમારે દાળ ભાત બને. એટલે આજે જો દાળ ભાત બન્યા છે અને મમ્મી બનાવે છે રોટલી. અને અહીંયા શું ચાલુ છે તમારા લોક જોવે છે. જો પપ્પા છે, અમારા બ્લોગમાં પપ્પા આવ્યા. મમ્મી બનાવે છે રોટલી અને આપણે પાપડ મને બહુ ભાવે હો. અડદના પાપડ છે. અને પ્લીઝ તમે બધા જોવો છો વિડીયો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો તમે કરતા નથી. સબસ્ક્રાઈબ કરતા જાઓ પ્લીઝ. થોડુંક તમે સપોર્ટ કરશો તો થોડાક અમે આગળ વધશું તમારા સપોર્ટથી. તો પ્લીઝ તમે મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ડન. 2 hours later. અત્યારે વાગી ગયા છે 1 અને અમે બધા જમી લીધું છે. અને અમારા પપ્પા છે ને ધારી ગયા છે એટલે અમે એટલા જ જણા હતા જમવામાં, 5 જણા. તો અમે જમી લીધું છે. દાળ ભાત, શાક, રીંગણા બટેટાનું શાક હતું. મારું રીંગણાનું ને આ લોકોને બધા બટેટાનું, એમ અલગ અલગ હતું રીંગણા બટેટાનું શાક. તો અમે જમવા બેસી ગયા હતા અને બ્લોગ ન ઉતાર્યો. અમે બધા વાતો કરતા હતા નથી. અલ્પાભાઈ યાદ દેવડાવ્યું બ્લોગનું, પછી મને આળા ચડી ઊભું થવાની, ફોન લેવાની. જોકે આળા કરવી સારી નથી પણ તોય શું કરવું, હાલશે. હવે હમણાં થોડાક દી નવું છે ને એટલે આળા ચડશે એવું થાય. પછી વાંધો નહીં આવે, થોડાક વ્યુઅર્સ વધી જાય, થોડેક સબસ્ક્રાઈબર વધી જાય, પછી મજા આવે વિડીયો બનાવવાની. તમે સબસ્ક્રાઈબ કરી નાખો. અને અમિત છે ને અત્યારે બેની હિસ્કો નાખતો તો મેં વ્લોગ ચાલુ કર્યો ને તો પોતે હુઈ ગયો. બોલ, એવું છે અમિતભાઈનું. અમિતભાઈ
તમારા ફેસબુકમાં કેટલા ડોલર આવ્યા છે? કાંઈ એવું નથી. ખોટું બોલતો હતો તું, હે? હા, શું બોલતો? અમિત જો કે શું કહેતો તમે તમારે? છોકરાને જાણા કરી કે ગયો થાય પછી અમારે હાથો પડે. અમિત કહે છે સોટાને જો આવું એટલે છે ને આ કાંઈ ઓછો નથી, હું બોલું ને એટલે ઈ મારો છે ને કોપી કરે છે, કોપીરાઇટ મળશે મને આમાં. હાથી છે એ હાથી, એક નંબરનો હાથી. હે? હાથી છે હાથી, અને સાવાના દાંત અલગ હોય ને દેખાડવાના દાંત અલગ. ના, એ ખાવાના અલગ ને દેખાડવાના અલગ. ખાવાના દાંત અલગ હોય ને દેખાડવાના અલગ હોય. મેં નવો મોબાઈલ લઈ લીધો છે ગઈ જો બધા હાથી. દેખાડી મોબાઈલ મારો નવો. અમિત એનો મોબાઈલ, આ બધું મોબાઈલ ને આ બધું મોબાઈલ. અમિત આગળ હું કહેતો હતો કહેતા આઈફોન કોને દેવાનો છે? આઈફોન મારે ઘરનાને દેવાનો. તારે કયો લેવાનો? મારે બીજો લેવાનો 16 Pro Max. બોલો એન વાઈફ હાથ હાટુ કેમ રાખ્યો આઈફોન જો, આ તમે જોવો તો બધા તીર્થ છે કે સત્ય? તીર્થ છે દાદા. દાદા તીર્થે હાથ કેમ રાખ્યો જોવો તમે બધા જોવો. એ ફોનમાં વાત કરે છે એમ ઘરના. અને દાદા હોતન આવી ગયા છે. દાદા દાદા એ દાદા જો આજે અમારા દાદા જમવામાં નહોતા ને મારા પપ્પા જમવામાં નહોતા. તમે સીધ ગયા હતા. તમે ક્યાં જમ્યા? જમ્યા ક્યાં તમે? ન્યા આ જો તો તમારો આ ફેટો શું કહેવાય? સાફો કહેવાય? શું કહેવાય? ફેટો કહેવાય ને. દાદા જો એમ જો વાળે છે. સોટીએ તને આવું વાળતા આવડે? પાઘડી હો, કાંઈ ન ઘટે. આને ફોન ન કરે અમિત ક્યાં? અમિત જો ઘરે જ હતો. દાદા થાકી ગયા. પાણી પીવું? પાણી છે. આજ હું લઈ આવ્યા દાદા? છે અક્ષેશમાં. આજ લીંબુ બીંબુ નહીં આવ્યો. લીંબુ લાવ્યા? ન્યા નો કાઢ્યું લીંબુ? જોવો તો દાદાના શીખમાં મને કેવા લાગે કોમેન્ટ કરીને બતાવજો. જોતા જ આમાં ફેર છે. જો દાદા આજે લીંબુ લેતા આવ્યા છે. ન્યા નો લીંબુ લેવા રખાય દાદા? જો હમણાં જ મારા ઉપર આવ્યો. ન્યા નહીં, ઓલા પણ ખાધું ન્યા. આવડું આખા કાઢ્યું તું. હવે છે લીંબુ સસ્તા થઈ ગયા હોય ને એટલે ઉનાળામાં હોય ને તો ડાયરી જેવું લાલ નો આવે ને. ડ્રેગન ફ્રૂટ પોસું પોસું સફરજન જેવું થોડું હોય. ધોળું હોય. આ તો દાડમ જેવું કહીશ. અંદરથી ધોળું ને કાળા કાળા બી. ડ્રેગન ફ્રૂટ હશે એટલે. હા, મારા પપ્પાની બે ગયા હતા. મોટું તો પેલો સીધા કઈ? હે? કવડો કતો ખાટલો મોટો અવડો જ છે. પતલું. હા વાણવાળો ને વાણવાળો તો ઈ જ ને. એમાં થાકી આવો તો ફટાફટ ભરાઈ જાય. હા તું ડોકા કાઢ ડોકા કાઢે છે. હા આવી અંદર જો ને રહી. અરે ભગવાન. મશીન વાળા તૂટી ગયો ને કાંઈ નહીં. જો ગાઈસ દાદા ગયા તા પલંગ વાણ ભરવા. વાણ ભરવા ગયા તા. દાદાને છે ને બધું કામ આવડે. ઉતારી કામ આવડે. તો ઈ ખાટલામાં વાણ ભરવા ગયા તા દાદા. તો એકલા થાકી ગયા. જો ને એકલા થાય અત્યારથી. અત્યારે ઉંમર કેટલી દાદા થઈ ગઈ અત્યારે થાય.
એના છોકરાની ઘરે છોકરા છે અત્યારે થોડું થાય એટલું બધું કામ ઠીક પછી એના છોકરાની ઘરે છોકરા છે એમ કેમ હા તે એમ આ જને જો એક નમૂનો આમાં તથ્યાભાઈ ફોનમાં વાત કરીશ એની વાઈફ હારે છોટા હું કહેતો તું વાણ વાણ એટલે ઓલું દરિયામાં વાણ આવે એ નહીં ઓલા ખાટલામાં વાણ ભરવાનું આવે ને ઈ. એટલી તો ખબર પડતી હોય ને મારી જેવા કોઈ ગાંડા હોય હું સમજે કે ઓલું દરિયામાં વાણ અપાઈ જાય છે એમ. હે ની છે ઘીનો ઘડો એટલે ઘીનો ઘડો એટલે હે એનથી શું થાય હે એસિડિટી ડાયાબિટીસ બધું આમ જો જાગું તમારે છે ને દાદા છે ને દેશી દવાનું કરી નાખાય શરૂ તમારે પડી ગઈ વાળી વાળીને પછી વેચવા મણાય મારે આ દેવ જે હશે પણ ગોગલા ગયો ને ત્યાં ઓલી ડાબલી નથી રાખતો એ બધી ત્યાં હાથે ખાલી કરી દીધી હા હું તો ઓલા બસરામ બાંધે મને લાવો તો ને હવે થઈ રહી નથી આજે ડાબલી ઓલું કેવા પાન કાલ કેવા પાન લઈ આવ્યા હતા કાલ પાન કેવા લઈ આવ્યા હતા ક્યાં કાલ તમે ને પાકા કાકા ગયા હતા ને પાન લેવા કીડા કડી હું એ તો કીડા મળે હા મારા મમ્મીને બાંધવું છે એને ગોઠણ દુખે છે લગાડી ગૌઢા થઈ ગયા ને એટલે હા લેતા આવજો એ પાને એમ હે લેતા આવજો એ પાન પગે સોપડું એ આ બાગાન ગીરે છે એ તો ઓલા બેન ને દેવાના છે ઓલા બાજુમાં બેન રહી ને એને દેવાના એને દીધી દીધા એને દીધી થોડી આજા મમ્મી એના ઓલા છોકરાના એ ડાઘ છે ને એટલે લગાડવા જ્યાં ફોનમાં હતો વાગે ને અમે જો અને થોડોક ખાંડે લીંબુ અને રસ કાઢી લીધો શરીર ભરી લીધું એ આ દુખતો આવે ને ત્યાં સોંપે દાદાને છે ને વિડીયો બતાવજે અમારે ઢોલું જ ખાધા કરે હો એ છોટા દાદાને વિડીયો બતાવજે મારો એટલે દાદા છે ને આમ વિડીયો ઉતારતી ને દાદા એમ કે મારો ફોટો પાડે છે કા એમ કે વિડીયો કોલમાં દેખાડ કા ઊંચું બેઠા બેઠા હા મારા ભેસ ઘડીએ ઘડીએ આ માટે તો જો દાદા છે ને દેશી દવા બહુ જાણે છે હારી તો કમેન્ટ કરજો જેને જેને જે બીમારી હોય ને એના માટે દાદા છે ને દવાનું શું કહેવાય દવા તમને દેશી દવા ગોતી આપશે અને હું કમેન્ટ તમને રિપ્લાય આપીશ તમને જે બીમારી હોય ને ઈ મને કહેજો કમેન્ટમાં એટલે હું છે ને તમને એનું સોલ્યુશન બતાવીશ દાદા મને કહે ને એટલે એ ગાઈસ અત્યારે વાગી ગયા છે 2:30 અને છે ને મેં તથ્યને નવડાવી દીધો છે ને અત્યારે મમ્મી પાસે રમે છે અને તીર્થ હજી ઉતો છે જાગ એટલે એને હમણાં નવડાવી દઉં અને અહીંયા બધા છે જો અહીં દાદા હુઈ ગયા છે અને આ બધા જો ગેમમાં મશગુલ જો આ બધા છે ને લાંબા પગ કરીને બેઠા હતા મેં વ્લોગિંગ ચાલુ કર્યું ને તો બધા છે પલોઠી વાળી ગયા ને અમિત વળી ફેશનમાં બેઠો છે તને કોઈ નહીં જોવો જાય લ્યો અને આ બધા કેવું કરે ખબર છે વ્લોગ આમ જો વ્લોગ ચાલુ કરું ને તો બધા વ્યવસ્થિત થઈ જાય જાણે કેમ સંસ્કારી હોય પણ એકો એવા નથી થોડાક ટાઈમ જાય ને એટલે બધા હતા ને એવા ને એવા ચહેરા તમને દેખાય હમણાં નવું છે ને એટલે બધા છે ને આવી રીતના વ્યવસ્થિત રહેશે ને એ કોઈનું ધ્યાન જોવો છે જો હેઠું જોઈ જાય આ બધા એ ખરખા છે દિખાને કે ઓર ખાને કે ઓર આમાંથી છે ને બે ભાઈઓ છે હવે તમે વિચારજો કોણ કોણ બે ભાઈઓ હશે તો આ બેના મોઢા જોઈ લો આ બેના મોઢા જોઈ લો આમ તો ચારે ભાઈઓ જ છે પણ આમ ભાઈઓ અલગ અલગ છે એટલે વિચારી લેજો કોણ કોણ હોઈ શકે છે કમેન્ટ જરૂર તો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4 અને છે ને અમિત જો કલર ને પેન્ટ અમિત છે ને ટી શર્ટ ને કલર કરે છે જો ઈ છે ને કલર છે ને પેન્ટ ટી શર્ટ ને કલર કરે છે અમિત અને હું અહીં બેસી ગઈશ થોડે છે
few moments later. અત્યારે વાગી ગયા છે 7 અને પપ્પાની વહી આવ્યા છે કંટોલા વીણી. તો જો પપ્પાની કંટોલા વીણી લેવાને આને હું કહેવાય પપ્પા? આ જો કુંડેર છે, આ ખાવાની વસ્તુ છે, વનસ્પતિ છે. તો જો આ કુંડેર છે, આ કોણે કોણે ખાધેલા છે? જે ગીરમાં રહેતા છે ને એને ખાધેલા છે, બાકી બધાને તો મારી જેમ કઈ ખબર નહીં હોય. તો જોવો ગાઈસ, આ છે ઘીના ગળાની ગાય છે ને પપ્પા? જો આ દાદા વાત કરતા હતા ને ઈવડી છે, આ ગાઈડ આ ગાઈડ છે. હા દાદા કીધું મને. અને આ છે આ હોત ને ઈ જ છે ને ઓલું કુંડે બટેટા જેવું છે. ઘીના ગળાની ગાઈડ છે. આપણને આ બધું હરખું લાગે છે. અને આટલા કંટોલા વીણીને આવ્યા છે, પાકા ને કાસા ને મીડિયમ ને બધાય ત્રણ ના છે. અને આ છે જામફળ. અને આ કિસાભાઈ છે. અને અહીંયા રમાડે છે તીર્થ ને દચ્છ ને મમ્મી સુધારે છે કંટોલા. કા મમ્મી? આવું બધું વનસ્પતિ લઈને આવ્યા છે પપ્પાની. અત્યારે વાગી ગયા છે 9 અને આપણે બેઠા છીએ જમવા. કંટોલાનું શાક ખાવાનું. તો હાલો બધાય જમવા. તો આજે શાકમાં છે યમી યમી કંટોલાનું શાક છે સીઝનનું, અને અમિત બપોરનું માસુ કંટોલા નથી અને આ કંટોલા અને દાળ. કંટોલામાં કાંટા હોય, કાંટા. આ તો ખાવાની દીધો. કંટોલા અમિત છે ને ચોમાસામાં જ આવે, સીઝનમાં આવે એટલે ખાઈ લેવો સીઝનનું શાક. પછી કંટોલા આખું કરવા ન દેખાય. મને નો ભાવે. તો હાલો હાલો આપણે બધા જમી લઈએ. આવો બધા જમવા. અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. ફરી કાલે મળીશું. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. અને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. બાય બાય. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ